બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીનો માહોલ ગરમાયો છે. આ મુદ્દે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષના જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિ દ્વારા એક મહિલા સાંસદ માટે વપરાયેલી ભાષા અત્યંત નીચલા સ્તરની છે. આ માત્ર ગેનીબેન ઠાકોરનું વ્યક્તિગત અપમાન નથી, પરંતુ સમગ્ર ઠાકોર સમાજ અને ગુજરાતની નારી શક્તિનું અપમાન છે. ભાજપના નેતાઓએ વારંવાર વાણીવિલાસ કરી લોકશાહીની મર્યાદાઓ ઓળંગી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો. આવેદનપત્રમાં કોંગ્રેસે સ્પષ્ટ માંગ કરી છે કે જગદીશ વિશ્વકર્મા પોતાની ટિપ્પણી બદલ જાહેરમાં માફી માંગે. જો આગામી દિવસોમાં સત્તાવાર રીતે માફી માંગવામાં નહીં આવે તો વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે અને ભાજપના નેતાઓના પૂતળા દહન કરવામાં આવશે જેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે જય હિન્દ અને ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના નારા સાથે કોંગ્રેસી કાર્યકરોએ વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. જ્ઞાનીબેન અમારા એક આદરણીય છે. એમના પર જે વિશ્વકર્માએ ટિપ્પણી કરી છે એ ખૂબ ખરાબ છે. એ દુશાસન જેવી ટિપ્પણી કરી છે. એ ટિપ્પણી એમને એમના પતન તરફ લઈ જશે એવું અમારા સમાજનું કહેવું છે. અને આ વખતે આ ટિપ્પણીને અમે સાગે જ્યાં સુધી વિશ્વકર્મા માફી ના માગે. અત્યારે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે, આવેદનપત્ર આપવા આવ્યા છે કે વિશ્વકર્માજી માફી માગે.